નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામવેદ સ્કૂલ અને હોસ્ટેલમાં આપ સૌનું સ્વાગત છે. એકલવ્ય ઓફ ધ યર જે MCQ ટેસ્ટ આપ સૌએ આપ્યો એના આજે આપણે સોલ્યુશન તરફ આગળ વધવાના છીએ. હું આનંદ મણિયાર ફિઝિક્સનો HOD છું. જે તમને ફિઝિક્સને લગતા જે MCQ છે એ આજે આપણે સોલ્વ કરીશું. તો 5 નંબરથી લઈને 20 નંબર સુધીના MCQ છે એ ભૌતિક વિજ્ઞાન પર આધારિત MCQ હતા. તો એક પછી એક આપણે એને સોલ્વ કરતા જઈએ અને પરીક્ષાની અંદર એ MCQ તમને કેવી રીતે બીજી રીતે પૂછી શકાય અથવા એ MCQ ઉપરથી બીજા MCQ કેવી રીતે બની શકે એની આપણે થોડીક માહિતી છે એ આપણે લેશું. તો 5મો પ્રશ્ન છે. આપણે 5મા પ્રશ્નથી લઈને 20મા પ્રશ્ન સુધી જવાના છીએ. તો 5મો પ્રશ્ન છે મિત્રો, અહીંયા વિદ્યુત ચુંબકનો અંદરનો ભાગ કયા દ્રવ્યનો બનેલો હોય છે? તો મિત્રો વિદ્યુત ચુંબક, સૌથી પહેલાં તમને આઈડિયા છે ને, આ વિદ્યુત ચુંબકનો હોવો જોઈએ. વિદ્યુત ચુંબક એટલે એવા ચુંબકો છે કે જ્યારે તમે એની અંદર વિદ્યુત પ્રવાહ દાખલ કરો એટલે કે વિદ્યુત પ્રવાહ આપો ત્યારે એ ચુંબક તરીકે વર્તે છે, અને જેવો વિદ્યુત પ્રવાહ બંધ કરી દે એટલે એ જે ધાતુ હોય એ ધાતુ તરીકે વર્તે, ચુંબકત્વ એનું વયું જાય છે. તો એના માટે જે પ્રોપર ધાતુનો ઉપયોગ થાય છે એ છે નરમ લોખંડ. તો 5મો જે જવાબ છે, પ્રશ્ન છે, એનો સાચો જવાબ જે છે એ નરમ લોખંડ આવશે. કે વિદ્યુત ચુંબકના અંદર જે દ્રવ્યનો ઉપયોગ થાય છે એની માટે નરમ લોખંડનો ઉપયોગ થાય છે. અચ્છા, આ સિવાય મિત્રો ઘણા પરમેનન્ટ મેગ્નેટ એટલે કે કાયમી ચુંબકો હોય છે. તો કાયમી ચુંબકો બનાવવા માટે કોનો ઉપયોગ કરી શકાય? તો કાયમી ચુંબકો બનાવવા માટે જે એલોય ધાતુ છે અથવા તો લોખંડ છે એનો આપણે ઉપયોગ કરીને કાયમી ચુંબકો બનાવતા હોય છે. એટલે આ ક્વેશ્ચન જે છે એ તમને ક્યારેક MCQની અંદર પણ પૂછી શકાય કે વિદ્યુત ચુંબકનો અંદરનો ભાગ ખાલી જગ્યા દ્રવ્યનો બનેલો છે. તો આપણે કહી શકાય કે નરમ લોખંડનો બનેલો છે. બરાબર. બીજા ક્વેશ્ચન તરફ જઈએ આપણે. ગજિયા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ હોય છે? તો મિત્રો જે ચુંબકીય ક્ષેત્રની દિશા લેવામાં આવે છે એ, ધારો કે અહીંયા કોઈ ગજિયો ચુંબક છે કે જેની અંદર એક N ધ્રુવ અને બીજો S ધ્રુવ હોય છે. હવે આ જે ચુંબક છે એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ મિત્રો બહાર N થી S તરફ હોય છે. બહાર N થી S તરફ હોય છે. એટલે આપણા જે ક્વેશ્ચન છે એનો સાચો જવાબ છે એ અહીંયા ચુંબકના N ધ્રુવથી S ધ્રુવ તરફ હોય. પણ સાથે સાથે એક બીજી વસ્તુ પણ અહીંયા યાદ રાખી શકાય કે અંદર, જો તમને અહીંયા બહારની બદલે અંદર એવો પ્રશ્ન પૂછ્યો હોય તો આ જવાબમાં થોડોક ફેરફાર કરવો પડશે કે ગજિયા ચુંબકની અંદરની જે બાજુમાં દિશા છે ક્ષેત્ર રેખાની એ S થી N તરફ હોય છે. તો ખાસ યાદ રાખશું મિત્રો કે બહાર જો પૂછે તો બહાર છે એ N2S હોય અને અંદર ચુંબકની અંદર વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ S2N હોય છે. બરાબર. તો આ ક્વેશ્ચન પણ તમને ખાલી જગ્યાની અંદર જુદા જુદા જોડકાઓની અંદર પણ પૂછી શકે. કારણ કે અહીંયા ખાલી જગ્યા સ્વરૂપે આપણે જોઈએ તો ગજિયા ચુંબકની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ખાલી જગ્યા હોય છે. તો આ એક ફિક્સ વસ્તુ છે, આમાં કોઈ ચેન્જ નથી થવાનો. એટલે તમે યાદ રાખી શકો કે N2S તરફ હોય છે. આવી ઘણી બધી ક્ષેત્ર રેખાઓ બહાર N થી S તરફ હોય અને અંદર S થી N તરફ હોય. તો આ એક ખાસ આપણે યાદ રાખશું. જે એક જ MCQ પરથી તમે બીજો MCQ બનાવવા માટેની વસ્તુ છે એને જોઈ શકો. ત્રીજા MCQ તરફ જઈએ આપણે. વિદ્યુત પ્રવાહધરી તારને ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે મૂકવામાં આવે કે જેથી તેના પર ચુંબકીય બળ છે એ ન લાગે? તો મિત્રો ચુંબકીય બળ જે છે એ જુદી જુદી રીતે તમે એના નિયમો પરથી મેળવી શકો. પણ એક નિયમ હું તમને આપું છું જે પામ રૂલ છે, હથેળીનો નિયમ છે. અચ્છા, આ હથેળીનો નિયમ શું કહે છે? તો આ જે જમણા હાથની હથેળી તમે લ્યો તો એમાં જે અંગૂઠો છે ને એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો. પામ રૂલ શું કહે છે મિત્રો? કે અંગૂઠો જે છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો. બરાબર.
આંગળાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાના. તો આ હથેળી છે એને લંબ દિશા જે છે, હથેળીને લંબ એ બળ બતાવે છે. અચ્છા, તો આના ઉપરથી તમે એક વસ્તુ વિચારી શકો કે વિદ્યુત પ્રવાહ, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ એટલે અંગૂઠો, ચુંબકીય ક્ષેત્ર એટલે આંગળાઓ અને હથેળીને લંબ, આ ત્રણ વસ્તુ પરસ્પર લંબ હોય છે. બરાબર, એટલે કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર લંબ હોવા જરૂરી છે. જો એ લંબ હોય તો બળ લાગે. હવે એનાથી ઉલટું વિચારીએ આપણે કે જો લંબ ન હોય અને સમાંતર હોય, માની લો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે અને એ ચુંબકીય ક્ષેત્રની અંદર અહીંયા કોઈ પ્રવાહધરિત તાર છે. બરાબર, એ ચુંબકીય ક્ષેત્રની અંદર અહીંયા પ્રવાહધરિત તાર છે. તો આ જે છે એ ચુંબકીય ક્ષેત્ર છે અને વિદ્યુત પ્રવાહ છે એ આ દિશામાં છે. તો બે એક જ દિશામાં થયા, વિદ્યુત પ્રવાહ આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે. તો હવે બળ લાગશે નહીં, કારણ ત્રણે ત્રણ કેવા હોવા જોઈએ? યસ, લંબ હોવા જોઈએ. બરાબર, તો અહીંયા આ પામ રૂલ છે એ તમને આગળ ઉપર 11મા ધોરણ 12મા ધોરણની અંદર તમે જ્યારે સાયન્સ રાખીને ભણશો તો મિત્રો તમને આ નિયમ અને આ ચેપ્ટર છે એની ઘણી બધી ઉપયોગિતા આવે છે એની અંદર. તો ત્યારે તમને આ કામ લાગશે. ફરી એક વખત, અંગૂઠો જે છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં, આંગળાઓ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને હથેળીને લંબ બળ લાગે છે. તો અહીંયા જો બે એક જ દિશામાં હોય, કોણ? ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ જો એક જ દિશામાં હોય તો એના ઉપર બળ લાગશે નહીં. તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહધરિત તારને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકશું કે એના ઉપર ચુંબકીય બળ ના લાગે. તો ન લાગે એનો આન્સર આવશે મિત્રો, ચુંબકીય ક્ષેત્રને વિદ્યુત પ્રવાહ છે એ સમાંતર હોવો જોઈએ. તમે પણ આવો જવાબ કદાચ પસંદ કર્યો હશે તો એને તમે ઓકે કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ફ્યુઝ એ ખાલી જગ્યા તાર છે. ફ્યુઝ એ ખાલી જગ્યા તાર છે. તો આ તાર છે એ કેવા હોય છે? તો પહેલાં તો મિત્રો તમને ફ્યુઝની અગત્યતાની ખબર હોવી જોઈએ. ફ્યુઝ આપણે સામાન્ય રીતે આપણા ઘરોની અંદર જ્યાંથી મેઇન ઇલેક્ટ્રિસિટી આવે છે અને આપણે વાપરીએ છીએ, મને આપણે વાપરતા હોય, ધારો કે અહીંયા ફ્રીજ છે, તો એ ફ્રીજની સાથે આપણે અહીંયા ફ્યુઝ છે એને જોડતા હોઈએ છીએ. બરાબર, ફ્રીજની સાથે આપણે આ શ્રેણીની અંદર ફ્યુઝ છે ને જોડતા હોય છે. કયું જોડાણ છે મિત્રો? શ્રેણીની અંદર. અચ્છા, હવે જો બહારથી જે પ્રવાહ આવે છે એ એકદમ વધી જાય, વોલ્ટેજ એકદમ વધી જાય, તો સીધું નુકસાન આને ન થાય એટલે વચ્ચે આપણે ફ્યુઝ તાર જોડીએ છીએ. હવે જો પ્રવાહ અને વોલ્ટેજ ખૂબ વધી જાય તો આ ફ્યુઝ છે ને એ ઓગળી જાય, અથવા તો આપણે એક શબ્દ વાપરીએ છીએ કે ફ્યુઝ ઉડી ગયો. બરાબર, તો આ ફ્યુઝ ઉડી જાય. ઉડી ગયો એટલે આમ ઉડી નથી જતો, પણ એ ઓગળી જાય છે. હવે એ ઓગળે ક્યારે? કે જો એનું ગલનબિંદુ છે એ નીચું હોય. તો આનો જવાબ છે એ નીચા ગલનબિંદુ અને મોટા અવરોધ વાહકવાળો આ ફ્યુઝ તાર છે એ વાપરવો જોઈએ. બરાબર. ચાલો, તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન પ્રમાણે એનું પ્રમાણ છે એ વધારે હોય? તો મિત્રો, મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ ખાસ કરીને ધાતુ પદાર્થો છે એમાં વધારે હોય. તો પહેલું તો આપણે અહીંયા એવું જોઈ શકીએ કે આમાં ધાતુ કોણ કોણ છે. તો તમે એવું જોઈ શકો કે આ તાંબુ છે એ ધાતુ છે અને બીજું લોખંડ છે એ ધાતુ છે. કાચ અને રબર છે એ ધાતુ અથવા તો અવાહક છે, એટલે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન ઝાઝા હશે નહીં. અચ્છા, તો હવે આ બેમાંથી કયું પસંદ કરવું? તો મિત્રો, થોડીક આની ડિટેલમાં આપણે જઈએ તો તાંબુ જે છે ને એની જે રચના છે એની અંદર અહીંયા કોઈ ન્યુક્લિયસ, એની આજુબાજુ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. તો અહીંયા જે બાહ્યતમ કક્ષામાં, જે છેલ્લી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય છે ને, એ ઇલેક્ટ્રોન ઓછા બળથી જોડાયેલા હોય છે આ ન્યુક્લિયસ સાથે. કોની અંદર? તાંબાની અંદર. એટલે આ ઇલેક્ટ્રોન છે ને એ ફ્રી થઈ જાય, મુક્ત થઈ જાય. બરાબર, બહાર નીકળી જઈ શકે. એટલે આ મુક્ત ઇલેક્ટ્રોન છે.
આની અંદર પણ એવું હોય છે, પણ આ ઇલેક્ટ્રોન એટલા ફ્રી નથી જેટલા તાંબામાં છે, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ છે એ તાંબાની અંદર સૌથી વધારે છે, બરાબર. આ ક્વેશ્ચન પણ તમે જુદી જુદી રીતે પૂછી શકાય. અહીંયા તમે જુઓ તો ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે છે એવો પ્રશ્ન પૂછ્યો, તો આનાથી ઉલટું પણ તમે વિચારી શકો કે કદાચ એવો પ્રશ્ન પૂછે કે ઓછું શેમાં છે, તો તમે કહી શકો કે જે અવાહક છે, કાચ છે, રબર છે, એની અંદર પ્રમાણ ઘણું ઓછું હોય, કારણ કે અવાહક છે, વિદ્યુતનું વહન સારી રીતે કરી શકતા નથી, બરાબર. તો એક જ પ્રશ્ન ઉપરથી જુદા જુદા ઘણા બધા પ્રશ્નો પણ પૂછી શકાય. ચાલો, નીચેનામાંથી કયું સૂત્ર વોલ્ટેજ દર્શાવે છે? તો વોલ્ટેજ જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે. વોલ્ટેજ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાનો થોડોક તમને અંદાજ હોવો જોઈએ. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો મિત્રો એની વ્યાખ્યા કંઈક આપણે એવી આપી શકીએ કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય, બરાબર. તો વિદ્યુત સ્થિતિમાન તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ભારને લાવવાનો છે ક્યાંથી? અનંત અંતરેથી. તો એ વિદ્યુત ભાર અહીંયા છેદમાં આવશે અને એના માટે કરવું પડતું કાર્ય, તો કાર્ય અંશમાં આવશે, બરાબર. તો આના ઉપરથી તમે વિદ્યુત ભારનો એકમ નક્કી કરી શકો. હવે આપણે અહીંયા જોઈએ કે કાર્યના છેદમાં વિદ્યુત ભાર ઓપ્શન છે? ના, એવો તો ઓપ્શન નથી. તો હજી થોડુંક ફર્ધર આપણે વિચારીએ કે વિદ્યુત ભારને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તો અહીંયા તમે જુઓ તો વિદ્યુત પ્રવાહના અમુક ઓપ્શનો છે એ આપણને આપ્યા છે. તો એક સૂત્ર આપણે આવું ભણી ગયા છીએ મિત્રો કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય, બરાબર. તો વિદ્યુત ભારને આમાંથી સૂત્રનો કરતા બનાવીએ તો આ સમય છે આ સાઈડ આવશે, તો વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. તો અહીંયા મિત્રો વિદ્યુત ભાર બરાબર આપણે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય છે એ લખી શકીએ. તો એ વસ્તુ અહીંયા લખીએ તો કાર્યના છેદમાં વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય, વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. અચ્છા, તો આવો ઓપ્શન હોય તો આપણે એને પસંદ કરવો પડે. તો એવો ઓપ્શન આપણે જોઈશું કે અહીંયા કાર્યના છેદમાં વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય છે, બરાબર. તો અહીંયા મિત્રો એક વસ્તુ તમે વિચારી શકો કે નીચેનામાંથી કયું સૂત્ર વોલ્ટેજ દર્શાવે છે? તો આમના ઉપરથી આવા જ પ્રશ્નો જુદા જુદા બની શકે કે કયો સૂત્ર છે અવરોધ દર્શાવે છે, બરાબર. તો અહીંયા તમે અવરોધ માટે તમે ઓહમનો નિયમ ભણ્યા હશો, R = V/I. તો વોલ્ટેજના છેદમાં પ્રવાહ, એનો એકમ પૂછી શકાય ઓહમ. આ સંજ્ઞા છે એનો એકમ છે એ ઓહમ તમે લખી શકો. તો આવા એકમો પર આધારિત પ્રશ્નો પૂછી શકાય. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. જેટલા એકમો તમારે ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટરોની અંદર આવે છે એ બધા જ તૈયાર કરવા જોઈએ. કાર્યનો એકમ છે જૂલ છે, બળનો એકમ ન્યૂટન છે. તો આવા બધા જુદા જુદા એકમો તૈયાર જો તમે કરશો તો તમને આવા જો કોઈ પ્રશ્ન પૂછાણા તો એ તમે બહુ સરળતાથી એનો જવાબ આપી શકશો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો વાહક તારની અવરોધકતા શેના ઉપર આધાર રાખે છે? અવરોધકતા. હવે જો બહુ મજાની વસ્તુ પૂછી છે અહીંયા કે આપણી પાસે એક આવું ફોર્મ્યુલા છે R = ρl/A. આ સૂત્ર તમે ભણ્યા હશો, બરાબર. તો આ જે છે એ અવરોધ છે, આ લંબાઈ છે, આ ક્ષેત્રફળ છે અને આ જે ભાગ છે એને અવરોધકતા કહેવાય છે, બરાબર. હવે અવરોધકતા જે છે એ આ સૂત્ર તમને જો યાદ આવતું હોય તો તમે એવું ઘણાને એવો વિચાર આવે કે અવરોધકતા છે એ લંબાઈ ઉપર આધાર રાખતું હશે. ના, આ અચળાંક છે મિત્રો. આ શું છે? અચળાંક છે. તો અચળાંક છે એનો અર્થ શું થાય કે જો તમે લંબાઈ બદલાવો તો અવરોધ બદલાશે. જો તમે એ બદલાવો એટલે કે ક્ષેત્રફળ બદલાવો તો પણ અવરોધ બદલાશે. પણ આ જે છે અવરોધકતા છે એ કેવું રહેશે? અચળ રહેશે. તો લંબાઈ અને ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે નહીં. તો આ તારની લંબાઈ ઉપર નહીં આધાર રાખે,
ક્ષેત્રફળ ઉપર નહીં આધાર રાખે, અને લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ કરો એટલે કદ થયો, તો કદ ઉપર પણ આધાર રાખશે નહીં. તો હવે એક જ ઓપ્શન બાકી રહ્યો, કયો છે? તારના દ્રવ્ય ઉપર. અવરોધકતા છે એ તારના દ્રવ્યનો પોતાનો ગુણધર્મ છે, એટલે જે તારના દ્રવ્ય ઉપર આધાર રાખશે અવરોધકતા, અને બીજો આધાર છે મિત્રો તાપમાન ઉપર પણ છે. અવરોધકતાનો આધાર તાપમાન પર પણ છે. તો આ બધી વસ્તુ તમે વિચારી શકો, બરાબર. આના જ ઉપરથી આપણે ઓહમના નિયમ ઉપર જઈએ. R = V/I લ્યો તો તમને એવું કહેવામાં આવે કે અવરોધ છે એનો આધાર કોના ઉપર છે? તો મિત્રો યાદ રાખજો, વોલ્ટેજ ઉપર નથી, પ્રવાહ ઉપર નથી, કારણ કે આ બેનો ગુણોત્તર અચળ રહે છે ને, એને અવરોધ કહેવાય છે. તો આ અવરોધ છે ને એ કોના ઉપર આધાર રાખશે? તો અહીં આપણે જોયું એમ, પરિમાણ લંબાઈ ઉપર આધાર રાખે, લંબાઈ ઉપર આધાર રાખે, આડછેદના આ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે, પછી તાપમાન ઉપર આધાર રાખે, અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખે, બરાબર. પણ V અને I ઉપર એનો આધાર નહીં હોય. તો આવા આધારિત હોય એવા પણ પ્રશ્નો તમે તૈયાર કરી શકો. તો આ એક સેમ્પલ છે કે જે તમે આવા પ્રશ્નોને જુદી જુદી રીતે તમને પૂછી શકાય, બરાબર. અને તમે ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછી શકો કે અવરોધકતા શેના પર, ખાલી જગ્યા પર આધારિત છે, એવું પણ પૂછી શકાય. જોડકાની અંદર પણ આવી શકે ને. આ 4 ઓપ્શન તમને અંદર જોડકાની અંદર આપી દે, અવરોધકતા મૂકી દે, અવરોધ મૂકી દે, તો તમે સરળતાથી જવાબ આપી શકો. પણ થોડુંક એક ક્વેશ્ચન જ્યારે વાંચો ને ત્યારે એના ઉપરથી બીજા ક્વેશ્ચનો કેવી રીતે બને છે ને એનો ખાસ વિચાર કરવાનો, બરાબર. આપણે જે 24 માર્કના જે તમને હેતુલક્ષી પ્રશ્નો MCQ કે ખાલી જગ્યા જોડકા પૂછાય છે ને, એ તમે તૈયાર કરવા માટે કોઈ પર્ટિક્યુલર વસ્તુ નહીં હોય કે આમાંથી જ આવશે, પણ તમે જો કોઈ એક થિયરી છે, કોઈ એક ક્વેશ્ચન છે, એને જુદી જુદી રીતે જો તમે એનાલિસિસ કરો, જો વિચારો, તો એના ઉપરથી કેટલા પ્રશ્નો બને છે એ તમે તૈયાર કરી શકો, બરાબર. એટલે ખાસ કોઈ એક ક્વેશ્ચન વાંચો તો એની સાથે એના ઉપરથી બીજા કેટલા ક્વેશ્ચનો બને છે, જુદી જુદી કેવી રીતે પૂછાય એ પણ સાથે વિચાર કરતા જવાનું. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો છે અહીંયા ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન કોને લીધે થાય છે? તો ઇલેક્ટ્રોલાઇટ જે છે તો તમને ખબર છે ઘણા બધા જુદા જુદા ઇલેક્ટ્રોલાઇટ હોય. એમાં દાખલા તરીકે હું એકાદું એક્ઝામ્પલ લઉં કે H2SO4 અથવા તો તમે લઈ શકો NaCl, જે તમને ખબર છે કે મીઠું કહેવાય એને. અને પાણીમાં તમે મીઠાને નાખો, NaCl ને નાખો એટલે Na1 + Cl - બે છૂટા પડી જાય, બે છૂટા પડી જાય. Na1 + અને Cl- આ બે છૂટા પડી જાય. તો આ જે છૂટા પડ્યા ને આને શું કહેવાય છે? આયન કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? યસ, આયન, બરાબર. આ ધન આયન છે અને આ ઋણ આયન છે. તો આપણે અહીંયા બહુ સરળતાથી કહી શકીએ કે ઇલેક્ટ્રો દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહનું વહન છે એ ધન અને ઋણ આયનો દ્વારા થાય છે, બરાબર. આવી જ રીતે તમને એવો પ્રશ્ન પણ પૂછી શકે કે કોઈ વાહક તાર છે, વાહક તાર છે, તો એ વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કોને કારણે થાય? તો આપણે કહી શકાય મિત્રો કે વાહક તારની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય. કોણ હોય? યસ, મુક્ત ઇલેક્ટ્રોન હોય. તો વાહક તારની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, અહીંયા આયન ન હોય, બરાબર. તો આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર. આના ઉપરથી આવો પણ જુદા જુદા પ્રશ્નો પૂછી શકાય. આગળ જઈએ આપણે. ચાલો નેક્સ્ટ છે પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે. ટિન્ડલ અસર કે જે પ્રકિરણને કારણે થાય છે, બરાબર. તમે ઘરે પણ આવો પ્રયોગ કરી શકો મિત્રો કે જો અહીંયા તમે ધારો કે કોઈ પાણી લ્યો, બરાબર, અને અહીંયા લેઝર લાઇટ કરશો તો એનો પથ તમને, એનો માર્ગ તમને દેખાશે નહીં. પણ જો આ પાણીની અંદર થોડું દૂધ નાખી દો તો અહીંયા ઘણા બધા કણો, દૂધના જે કણો છે એ મોટા કણો છે જે અહીંયા પાણીની અંદર ભળી જશે, તો તમને અહીંયા માર્ગ છે એ બહુ સ્પષ્ટ રીતે દેખાશે, બરાબર. તો આ માર્ગ દેખાવાનું કારણ શું છે? તો માની લો કે અહીંયા દૂધનો કોઈ કણ છે, એના ઉપર જ્યારે પ્રકાશ પડે છે ને ત્યારે એ પહેલાં તો શું કરે છે? એ પ્રકાશનું શોષણ કરી લે અને પછી એને જુદી જુદી દિશામાં એનું વિખેરણ કરે છે. આ પ્રકાશ અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય,
બરાબર. તો આ જુદી જુદી દિશામાં વિખેરણ કરે છે, જેને આપણે કહીશું પ્રકીર્ણન, અને પ્રકીર્ણનને કારણે આ ટિન્ડલ અસર છે એ જોવા મળે છે. તો આનો આન્સર આવશે મિત્રો યસ, પ્રકીર્ણન, ટિન્ડલ અસર. ચલો નેક્સ્ટ આપણે લઈએ કે પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું ઘટક રંગોમાં વિભાજન થાય છે. જો આ પ્રશ્ન થોડો આમ જુઓ ને તો પ્રશ્નમાં જ એનો જવાબ છે. આવા પણ પ્રશ્નો હોઈ શકે, થોડું ધ્યાન રાખવાનું આપણે કે પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું જુદા જુદા રંગોમાં આપણને ખબર છે જાનીવાલી પીનારા એની અંદર વિભાજન થાય છે. તો શબ્દ જ અહીંયા વાપરી દીધો છે વિભાજન. તો આનો આન્સર શું આવી જશે? વિભાજન. કે જ્યારે પ્રકાશ છે ને એ કોઈ પ્રિઝમ ઉપર આપાત થાય, બરાબર, જ્યારે પ્રકાશ કોઈ પ્રિઝમ ઉપર આપાત થાય ત્યારે આ પ્રિઝમની અંદર બધાના વેગ જુદા જુદા થઈ જાય છે. જે બધા શૂન્યાવકાશ અથવા તો હવાની અંદર બધા હારે હાલતા હોય ને એ જ્યારે પ્રિઝમમાં થાય ને ત્યારે બધા જુદા પડી જાય, અને જુદા પડી જાય એટલે આનું 7 રંગોની અંદર વિભાજન થાય છે. જાનીવાલી પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીલો, નારંગી, લાલ, બરાબર. તો આ રંગોની અંદર એનું વિભાજન થાય છે. તો એનું કારણ બધાના વેગ જુદા જુદા હોય છે. માધ્યમની અંદર જ્યારે દાખલ થાય ને ત્યારે બધા જુદા જુદા વેગ સાથે ગતિ કરે. વધુ ચર્ચા આ પણ તમારે 11-12 સાયન્સ જો તમે રાખીને આગળ વધશો તો એની અંદર આવશે, બરાબર. કારણ કે વક્રીભવનાંક પણ અહીંયા રંગોના જુદા જુદા હોય છે, એને કારણે એના વળાંક જે અહીંયા વિચલન થયું છે એ વિચલન બદલાઈ જાય છે. બધા હારે હાલતા હતા, કોઈક આમ વિચલન પામશે, થોડું આમ પામશે, થોડું આમ પામશે, એમ કરતાં કરતાં વિચલન બદલાઈ જાય, જુદા પડી જાય. તો આ ઘટનાને શું કહેવાય છે મિત્રો? વિભાજન, બરાબર. તો અહીંયા આ જોવાની આપણને આ ઘટના જોવા મળે છે એનું કારણ વિભાજન છે. આગળ જઈએ મિત્રો. પ્રેસ બાયોપિયા તરીકે ઓળખાતી આંખની દ્રષ્ટિની ખામીનું નિવારણ ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અચ્છા, પ્રેસ બાયોપિયા જે છે, મોટાભાગે જે ખામી આપણા આંખની અંદર સર્જાય છે ને એ આપણો આંખનો જે લેન્સ છે ને, માની લો કે અહીંયા તમે આપણી આંખ લઈએ અને આપણી આંખનો લેન્સ છે, આ લેન્સ છે, અને એની આજુબાજુ મિત્રો સિલિયરી મસલ્સ આવેલા હોય છે, બરાબર. જેમ જેમ ઉંમર વધતી જાય ને એમાં સિલિયરી મસલ્સ વીક થતા જાય, અને એને કારણે આ લેન્સ જે છે ને એ જાડો પાતળો થવાનું બંધ કરી દે અથવા તો ઓછો થાય, ત્યારે આ ખામી છે એ ઉત્પન્ન થાય, પ્રેસ બાયોપિયા. હવે એ ખામી લેન્સ ઘણીવાર જાડોય ન થાય, પાતળોય ન થાય, બે વસ્તુ થાય. એટલે તમારે 2 પ્રકારના લેન્સનો અહીંયા ઉપયોગ કરવો પડે, અંતર્ગોળ અને બહિર્ગોળ. એટલે આપણે આના માટે બાયફોકલ લેન્સ, બાયફોકલ્સ એટલે 2 લેન્સ હોય. ઘણાના ચશ્મામાં ઉપર અને નીચે અલગ અલગ શેપ પડતા હોય, તો નીચે અંતર્ગોળ અને ઉપર બહિર્ગોળ, અથવા તો નીચે બહિર્ગોળ ઉપર અંતર્ગોળ, એવી રીતે 2 ભાગ રાખેલા હોય કે જેને કારણે એ નજીકનું પણ જોવામાં એને મુશ્કેલી થતી હોય, દૂરનું પણ જોવામાં મુશ્કેલી થતી હોય. તો એ 2 પ્રકારના બાયફોકલ લેન્સનો ઉપયોગ કરી અને આ પ્રેસ બાયોપિયા જે ખામી છે એને દૂર કરી શકાય. તો એનો આન્સર મિત્રો આવશે બાયફોકલ લેન્સ, બરાબર. તો એ શું કામ ઉત્પન્ન થાય છે એ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે સિલિયરી મસલ્સ જે છે આંખના લેન્સને જે જાડો પાતળો કરવાનું કામ કોણ કરે છે? યસ, સિલિયરી મસલ્સ. તો એ જે સિલિયરી મસલ્સ છે એ વીક પડી જાય ત્યારે લેન્સ જાડો પાતળો થઈ શકતો નથી, અને એના કારણે આ ખામી ઉત્પન્ન થાય, અને એનું નિવારણ કરવા માટે આપણે બાયફોકલ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો મિત્રો લઘુ દ્રષ્ટિ એટલે શું? મને ફરી પાછું આપણે અહીંયા વિચારીએ કે આ જે છે એ આપણી આંખ છે, અહીંયા આપણે આંખનો લેન્સ લેશું, બરાબર. આ જે ભાગ છે એ રેટિના છે કે જ્યાં પ્રતિબિંબ રચાય છે, બરાબર, જ્યાં પ્રતિબિંબ રચાય છે. હવે લઘુ દ્રષ્ટિ એટલે શું? લઘુ દ્રષ્ટિ એટલે શું? તો કે આપણી દ્રષ્ટિ લઘુ થઈ ગઈ છે. લઘુ એટલે નજીકની થઈ ગઈ છે, એટલે આપણે દૂરનું જોઈ શકતા નથી. લઘુ દ્રષ્ટિ એટલે દૂરનું જોઈ શકતા નથી. લઘુ દ્રષ્ટિ એટલે આપણી દ્રષ્ટિ લઘુ થઈ ગઈ છે, નજીકનું દેખાય છે. બી પોઝિટિવ, નજીકનું દેખાય છે એટલે લઘુ દ્રષ્ટિ. તો ખામી કઈ કે આપણને પ્રોબ્લેમ શું થાય છે? દૂરનું જોઈ શકતા નથી. કારણ શું છે? તો કે આ આંખનો લેન્સ છે ને એ જાડો ને જાડો રહે છે, પાતળો થતો
નથી. એટલે જે દૂરની વસ્તુમાંથી જે કિરણો આવે ને એ કિરણો છે ને એ આ જાડો લેન્સ હોય એટલે એનું વક્રીભવન વધારે થાય, કારણ લેન્સ જાડો છે એટલે આ વધારે કાચમાંથી કિરણ પસાર થશે એટલે અહીંયાથી એનું વક્રીભવન છે એ વધારે થશે, અને વક્રીભવન વધારે થાય ને એટલે અહીંયા પ્રતિબિંબ રચાય. હવે પ્રતિબિંબ ખરેખર પડદા ઉપર એટલે કે રેટિના ઉપર રચાવવું જોઈએ મિત્રો. પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? રેટિના ઉપર. તો તમને દેખાય. પડદા ઉપર પિક્ચર ન પડતું હોય તો ધૂંધળું દેખાય ને. તો અહીંયા પ્રતિબિંબ છે એ ક્યાં પડે છે? આપણને રેટિનાની આગળ. તો નેત્રપટલ જે રેટિના છે એની આગળના વિસ્તારની અંદર આ પ્રતિબિંબ રચાય છે, એટલે આપણે પ્રતિબિંબને સ્પષ્ટ જોઈ શકતા નથી. તો આના ઉપરથી તમે લઘુદ્રષ્ટિવાળો પ્રશ્ન આવ્યો તો ગુરુદ્રષ્ટિવાળો પણ નક્કી કરી શકો. તો ગુરુદ્રષ્ટિ એટલે શું? તો કે એની અંદર આંખનો લેન્સ પાતળો ન થાય, બરાબર? સોરી, આંખનો લેન્સ જાડો ન થાય, પાતળો ને પાતળો જ રહે. એટલે હવે જે કિરણો આવે છે નજીકની વસ્તુથી કિરણ આવતા હોય એ બધા ક્યાં જોયા જશે? રેટિનાની પાછળ ફોકસ થશે, બરાબર? તો ગુરુદ્રષ્ટિની અંદર રેટિનાની પાછળ થાય, લઘુદ્રષ્ટિની અંદર રેટિનાની આગળ થાય. તો આપણો જવાબ જે છે અહીંયા જે નેત્રપટલની આગળના વિસ્તારમાં આ જે પ્રતિબિંબ છે એ ફોકસ થશે. મિત્રો ખાસ આનો જવાબ બીજું એક તમને હોમવર્કમાં આપું, તમે કોમેન્ટ કરી શકો કે આ ખામીને દૂર કરવી હોય તો કયા પ્રકારના લેન્સનો ઉપયોગ થાય? કોમેન્ટ બોક્સમાં લખજો. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ કે વસ્તુને ક્યાં મૂકીએ તો અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને વસ્તુની સાઇઝનું મળે, બરાબર? તો અહીંયા માની લો કે આ અંતર્ગોળ અરીસો છે, બરાબર? આ જે છે એ મુખ્ય અક્ષ છે, અહીંયા ફોકસ મુખ્ય કેન્દ્ર છે, અને અહીંયા વક્રતા કેન્દ્ર સી છે. તો આ કોષ્ટક બેઝ સવાલ છે. આના ઉપરથી બીજા જુદા જુદા ઘણા બધા પ્રશ્નો પૂછી શકે. પણ તમે એક વસ્તુ અહીંયા વિચારો કે જ્યારે આપણે અહીંયા વસ્તુને જો સી ઉપર મૂકવામાં આવે તો પ્રતિબિંબ છે ને મિત્રો એ આપણને આ સી ઉપર જ મળે, અને જેટલી વસ્તુ છે એટલું જ પ્રતિબિંબ મળે. આને તમે રે ડાયાગ્રામ કિરણાવલી તમે આની બતાવો તો તમે આ રીતે બતાવી શકો કે એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર લઈ શકો. મુખ્ય અક્ષને સમાંતર હોય એ કિરણ હંમેશા એફમાંથી પસાર થાય. તો આપણે અહીંયાથી એને એફમાંથી આ રીતે પસાર કરી શકાય, બરાબર? ચાલો બીજું કિરણ હું અહીંયા ધારો કે એના ધ્રુવ ઉપર આપાત થતું લઉં તો આ ધ્રુવ ઉપર આપાત થાય છે, તો જે ખૂણે આપાત થશે એ જ ખૂણે અહીંથી પાછું ફરકાશે, બરાબર? તો અહીંયાથી તો આ બંને કિરણો અહીંયા ભેગા થાય છે જ્યાં આપણને પ્રતિબિંબ રચાશે. તો જ્યાં આ વસ્તુ છે અને એનું આ પ્રતિબિંબ છે, તો જ્યાં સી ઉપર જો મૂકવામાં આવે તો જ્યાં વસ્તુ છે ત્યાં જ આપણને પ્રતિબિંબ જોવા મળશે. તો આન્સર આવશે આનો સી પર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? તો મિત્રો જો કેન્દ્ર લંબાઈ કોને કહેવાય કે જ્યારે કોઈ અહીંયા અરીસો છે, બરાબર? આ અરીસા ઉપર જ્યારે પ્રકાશના સમાંતર કિરણો આવતા હોય અને પરાવર્તન પામી અને જે બિંદુએ કેન્દ્રિત થાય એને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ, બરાબર? આ અંતર જે છે એને કેન્દ્ર લંબાઈ કહેવાય. પણ જો સમતલ અરીસો હોય, આ તો સમતલ અરીસો છે, હવે એના ઉપર પ્રકાશનું કિરણ આવશે ને પાછું વયું જશે, આવશે અને પાછું એના જ માર્ગે જશે. તો આ કંઈ કોઈ એવી જગ્યા, કોઈ ચોક્કસ જગ્યા છે અહીંયા નહીં ભેગા થાય, પણ એવું માની શકાય કે એ બધા ક્યાં ભેગા થાય છે? જે ક્યાંય ન ભેગા થાય બધા અનંત અંતરે થાય. જે ક્યાંય ન થાય ક્યાં થાય? અનંત અંતરે ભેગા થાય. તો આપણે એવું કહી શકીએ કે આ બધા જ અનંત અંતરે ભેગા થશે. તો એવું કહી શકાય કે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ છે એ કેટલી છે? અનંત છે. તો આન્સર એનો એ આવશે, બરાબર? આના ઉપરથી તમને અંતર્ગોળ અરીસાની, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન હોય, ઋણ હોય, એને કોષ્ટક સ્વરૂપે પણ પૂછી શકાય, ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછી શકાય. કે ધારો કે અંતર્ગોળ અરીસો છે તો એની કેન્દ્ર લંબાઈ કેવી હશે? તો એ હંમેશા નેગેટિવ હોય. હંમેશા કેવી હોય છે? ઋણ હોય છે. હંમેશા કેવી હોય છે? ઋણ હોય છે. બહિર્ગોળ અરીસો હોય તો એની કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ માટે હંમેશા એની કેન્દ્ર લંબાઈ છે એ ધન હોય છે. તો આ બધું યાદ રાખવું જોઈએ આપણે, બરાબર? તો એવા જુદા જુદા પ્રશ્નો આના ઉપરથી પૂછી શકાય.
નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. તો પ્રકાશશાસ્ત્રમાં જેનો વક્રીભવનાંક મોટો હોય એને શું કહેશો? તો વક્રીભવનાંક જેનો મોટો હોય, સીધો સાદો ક્વેશ્ચન છે કે એને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે એ કહી શકાય. બરાબર, વક્રીભવનાંક જેનો મોટો હોય તો એને શું કહેવાય મિત્રો? પ્રકાશીય ઘનતા એની મોટ વધારે છે તો પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે એવું કહી શકો તમે. બરાબર, તો પ્રકાશની ઘનતા, પ્રકાશશાસ્ત્રનો જો વક્રીભવનાંક મોટો હોય તો એની પ્રકાશની ઘનતા વધારે છે એવું તમે કહી શકો. નજીક એકમ કદ દીઠ જે અણુ કે પરમાણુ હશે બધા નજીક હશે તો પ્રકાશીય ઘનતા વધારે છે એવું કહી શકાય. તો એનો આન્સર સી આવશે. ચલો નેક્સ્ટ છે મિત્રો લેન્સનો પાવરનો એકમ. તો લેન્સનો પાવરનો એકમ બહુ સીધો એકમ ઉપરથી આ બીજો પ્રશ્ન આવ્યો. તો આ એક બહુ પર્ટિક્યુલર છે કે જેમાં લેન્સનો પાવર જે છે એ શેમાં આપશું આપણે? ડાયોપ્ટર. આ સિવાય એક બીજો એકમ છે મીટર ઇનવર્સ અથવા ડાયોપ્ટર. તો મિત્રો આ રીતે તમે એકમો ઉપરથી પણ સવાલો છે એ તમને પૂછી શકાય. બરાબર, તો લગભગ આપણા ફિઝિક્સના MCQ છે અહીંયા પૂરા થાય. 5થી લઈને 20 સુધીના MCQ ફિઝિક્સના હતા. મિત્રો તમારે બધાને લગભગ જવાબ મોટાભાગના મળ્યા હશે એવી આશા રાખું. ખૂબ સારું તમે ધોરણ 10ની અંદર હવે પછી જે સમય બાકી છે એની અંદર ખૂબ સારું કામ કરો અને સારામાં સારું રિઝલ્ટ લઈ આવો. અને જો તમે 11 સાયન્સની અંદર એડમિશન લેવા માગતા હોય તો એક વખત સામવેદ સ્કૂલ એન્ડ હોસ્ટેલની એક વખત જરૂર મુલાકાત કરો એ બધાને ખાસ વિનંતી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે ખૂબ સારા માર્કે પાસ થાવ એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ.